ચંદગણ્ય મનમતી નાયક જય ભારત ભાગ્ય વિધાતા. અને ભાઈએ જો અલગ અલગ ઘણી અલગ અલગ મીઠાઈ બનાવી છે. મોદક મળી જશે ને ભાઈ? ને બીજી પણ ઘણી મીઠાઈ બનાવી છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય નમોદરાય સકલાય જગત્પિતાય નારાયણાય સુધ્યોર્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. ગણપતિ બાપા મોરયા. જો સરસ મજાની આરતી ને થાળ થઈ ગયો છે. અમે બી બેસી ગયા છે. પ્રસાદ જો પ્રસાદ બધાને આપી દીધો ને હવે પ્રસાદ ગ્રહણ કરીએ છીએ. બા જય શ્રી કૃષ્ણ. ગણપતિ બાપા મોરયા. અને આજે છે રવિવાર એટલે કાર્તિકભાઈ ઘરે છે અને વિહાનભાઈ તેનું ઢોલકું લઈ અને નીકળી ગયા છે બહાર. કેમ કે એને કઈ બાંધેલો રખાય એમ પોસાય એમ નથી ને બાંધેલો રહે એમ છે નહીં. એટલા માટે એ જો હમણાં બધા આવ્યા હતા ને એટલે સરસ મજાની આરતીની થાળ કરી એ પણ એમની હારે બહાર શેરીમાં રમવા વયો ગયો છે. અને આજે ગણપતિ બાપાનો આપણે બીજો દિવસ છે. કાલે આપણે ઘરે આપણા ઘરે પધરામણી કરી છે અને આશા રાખીએ છીએ એ બ્લોગ તમને ખૂબ ગમ્યો હશે. કેમ કે આપ સર્વનું નામ લઈને જ અમે ઘરે પધરામણી કરી છે. એને બસ ગણપતિ બાપા આપણા બધાના જીવનમાંથી કષ્ટ હરી લે એવી પ્રાર્થના સાથે જ હવે આજનો બ્લોગ આગળ વધારીએ છીએ. અને આજે છે ઋષિ પાંચમ. શું ચાલે છે ઋષિ પાંચમની તૈયારીમાં? ઋષિ પાંચમ છે ને તો જો આ છે સાંબો. આજે સાંબો ખાવાનું માતમ છે. એટલે સાંબો છે એને હું ઓરવાળું છું કે નીચે કાંકરી હોય ને, કેમ કે એની કાંકરી એના જેવી સફેદ જ હોય. એટલે મેં કીધું આમ ઓરવાળી અને પછી મેં કીધું ખીર બનાવું. ખીર બનાવી છે અને સાંબારની ખીચડી બનાવી છે. બે સાંબાની વસ્તુ જ બનાવી છે. નહીતર તો સૂકી ભાજી બનાવવાની હતી પણ સાંબો વધારે તમે લઈ આવ્યા છો એટલે મેં કીધું ખીચડી બનાવી નાખું મસ્ત તીખી. અને આજે અમે બધા બા ને હું બે પાંચમ રહ્યા છે અને એટલે તમારે હારવાર પાંચમ. હા, હું ખાઈ લઈશ અંતર. હું તો ભાઈ ડાયો છોકરો છું. હું આવું બધું ખાઈ લઉં. તમને બધાને ખબર જ છે ભાઈ હું ડાયો છું એમ. પોતે વખાણ કરે ડાયો છું. હા પણ હું તો સાચા વખાણ કરું છું ને, હું ક્યાં ખોટા વખાણ કરું છું એમ. અને આજે ઋષિ પાંચમ એટલે સૌથી મોટી પાંચમ કહેવાય ને આજના. હા, મોટી પાંચમ કહેવાય. જે આપણે મરણ થઈ ગયું હોય ને એની આ પેલી પાંચમ કરે આ ઋષિ પાંચમ. કુટુંબના બધા એની પાછળ પાંચમ રે અને એનું જે પુણ્ય મળે ને જે પાંચમનું ઈ એને આપે એમ. જે મરણ થઈ ગયું હોય ને એને આપે એમ. સગાવાલા પણ બધા રે ને આજે પાંચમ બધા રહેશે. હા. અને આપણે જો ભાઈ સાંબાની ખીર અને ખીચડી. આજે ઋષિ પાંચમ છે એટલે એમની વાર્તા કરી બધા. એટલે એમાં થોડુંક આમ મોડું થઈ ગયું છે. રવિવાર છે એટલે બીજી કઈ ચિંતા છે નહીં છોકરાની કે મારી તો અમે નો જ હોય પણ તોય તે એમ કે ભાઈ છોકરાની કોઈની ચિંતા છે નહીં. બધા કોઈ સ્કૂલે જવાનું છે નહીં એટલા માટે. અને કાર્તિકભાઈ કરે છે આજે હોમવર્ક કેમ કે એમને છે પરીક્ષા ચાલુ. જો જય દ્વારકાધીશ કાર્તિક. હા જો એ મેથ્સનું કાલે મેથ્સનું પેપર છે ને કાલે. હા મેથ્સ એટલે આપણે કે ગણિતનું પેપર કાલે છે અને એની તૈયારી શરૂ છે. હવે ચાલો થોડી વાર પછી પાછા મળીએ. ફરાળ તૈયાર થઈ ગયું છે ને ચાલો તો એ બધા ફરાળ કરવા. જો સાંબાની ખીચડી બનાવી છે અને સાંબાની ખીર બનાવી. સાંબાની જ વસ્તુ બધી હો. અને ફળ છે બધા. શીંગ શેકેલી છે. અત્યારે તો ઓળાની સીઝન છે એટલે શીંગ શેકેલી છે. ખીરની તપેલી ભરી છે. મારે ને બાને બેને ખૂટવાડવાની. અને વિહાન જો હા વિહાન પેન્સિલ લઈ આવ્યો છે બતાવે છે બધાને. જય દ્વારકાધીશ કયો આજે? હા ગણપતિ બાપા મોરયા. અને વિહાન માટે જો ફ્રૂટ ને બધું ખાવું છે ને તારે? હે આ ખીચડી ખાવી છે? ખીચડી આ વેફર ખાવી છે? બોલો વિહાનભાઈ ને વેફર ખાવી છે. હાલો. અને કાર્તિકભાઈ છે ને એ કંઈક બ્રેડ નું કંઈક કરે છે.
જો આજે રોટલી તો બનાવી નથી એટલે ઈ બ્રેડ બનાવે છે હા બ્રેડ બનાવે હા છે બ્રેડ આપણે હમણાં શું છે સેન્ડવિચ બનાવી હતી ને એટલે સેન્ડવિચ માટેની બ્રેડ જે લઈ આવ્યા હતા એ બ્રેડ પડી હતી ચીઝ પડ્યું હતું બટર પડ્યું હતું બધું હતું લીલી ચટણી બધું હા કમ્પ્લીટ જ બધું હતું પડ્યું હતું એટલે ઈ એની રીતે બનાવીને ખાઈ લેશે હા ચાલો હવે તમે બધા આવી જાઓ ભાઈ ફરાળ કરવા માટે પાચમનું ધ્યાન છે ને સ્કૂલમાંથી કંઈક ને કંઈક તો અત્યારે શીખતો જ હોય છે હવે અત્યારે જે છે ને એ રાષ્ટ્રગીત ગાવાનો છે આપણું જનગણ મન મતિ નાયક જય ભારત ભાગ્ય વિધાતા પંજાબી ઇન્દ્ર ગુજરાત મરાઠા આવીને પુચ્છલ ગંગા મીતમી માતર અમુના ગંગા પુચ્છલ જલ મિત અમુના સમનમ નામે જાગે સમનમ નામે સમાગે દાવે જો જો જાતા જનગણ મન મતિ નાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબી ઇન્દ્ર ગુજરાત મરાઠા જય હે જય હે જય હે જય હે જય 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 હે ભારત માતા કી જય મજા આવી ગઈ ને હે જો તારું આ જો રાષ્ટ્રગીત સાંભળીને બધાને મજા આવી છે તો કહી દો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો ઈ પછી લોક પૂરવાનો કરવાનો એમ પછી વ્લોગ પૂરો કરવાનો પણ પેલા અત્યારે કહી તો દે કે ભાઈ મારું ગીત ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો એમ તો કે મારું ગીત ગમ્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરે એ વાહ વાહ જો કેટલી મજા આવી ભાઈ રાષ્ટ્રગીત સાંભળીને આ એની ભાષામાં જો એકદમ તોતડી ભાષામાં જ તે અને વિહાનને છે ને અમારે એવું કાંઈ ટેન્શન જ નહીં ગમે એ શીખવું હોય જો પેન લઈ આવ્યો જો ક્યાંથી લઈ આવ્યો બેટા નેનો મશીન કરે નહીં ના મશીન કરે એટલે આવ્યો મને આપી મને તને આપી હતી એમ તે કીધું હશે ને મને આપો એમ ને મને તો નહીં આપી તો ઈ છે ને ઈ દુકાને જતા ને હા નેનો મશીન હા. તો છે ને ઓલી ગાડી લે ઓલી એક્ટિવા લે હે હા. નવી તો છે ને લેતા આવ્યો તો મનસી દીદી નાતું તો પછી હે ને મનસી દીદી નાતું લેવતા ને તો મને આપી દીધી હે? પછી હે ને પછી ઈ મનસી દીદી નાતું પેન છે ને ઈ કાલે લેતા આવશે એ કાલે લેતા આવશે એની આ માટે લાવ્યા હતી તને આપી દીધી ને હા. તો થેન્ક યુ કીધું આંટીને હે તો કહી દેવાનું ને થેન્ક યુ એમ કે છે ને હા અને હવે આપણે બધાને જો હવે આપણે આરતી કરવાનો સમય થઈ ગયો છે ને ગણપતિ બાપાની આરતી કરવાની છે ને તો ચાલો પછી બધાને બોલાવી લ્યો તો ચાલો આરતી કરવા એમ બોલાવી લ્યો બધાને હા ચલો. બોલાવતો હું હા જો દોડવા મળ્યો જોઈ હાલો તો કાકો હા જો ઢોલ ને નગારા ને બધું હવે તો એની બસ તૈયારી ફૂલ આમ ફૂલ ચાલુ હશે એને નગારું કહેવાય ભાઈ આને નગારું કહેવાય આપણને શીખવાડે હું બધું ભાઈ આને શું કહેવાય અને અને ટોટવાનું ન એને નગારું કહેવાય એમ સરસ ખૂબ સરસ ચલો આપણે તૈયારી કરીએ બધી આરતીની અને પછી આરતી કરી લઈએ પછી મજા આવે હે ગણપતિ બાપ્પાની આરતી થઈ ગઈ છે સરસ મજાની અને વિહાને પાછા એના તોફાન શરૂ કરી દીધા એ શું બનાવ્યું છે વિહાન ઈ છે ને કાઠીભાઈ બને શું બનાવ્યું છે બંદૂક બંદૂક કે થોડી કહેવાય ને શું કહેવાય એને તલવાર તલવાર શું કહેવાય તલવાર તલવાર હા હા જો આને આની મસ્તી તો શરૂ ને શરૂ જ રહેશે ક્યાં કાર્તિકભાઈ હા એવું જ છે ને હા અને બા જો ભાઈ હવે આપણે મંદિરે દીવાબત્તી કરે છે જય શ્રી કૃષ્ણ બા તમને એમ થતું હશે કે ક્યારના રોહિતભાઈ જ આવે છે કૈલાસબેન કેમ નથી આવતા તો હું એનું કારણ તમને બતાવું જુઓ તમારા કૈલાસબેન છે ને જો સૂતા છે ક્યારના કેમ કે આજે છે ને ભાઈ એને માથાનો જે દુખાવો ની છે ને એની માટે એની દવા પીધી છે અને દવા પીવે ને એટલે લગભગ એને ગણો તો 12 થી 24 કલાક સુધી છે ને આમ મગજ આમ કેમ આમ શાંત પડી જાય એ રીતનું થઈ જાય છે એટલે પછી નીંદર વધારે પડતી નીંદર આવે ને એવું થાય છે ક્યાં વિહાન મમ્મીને જો મજા નથી ના છે જો જો તોય મજા ન હોય તો એનું તો તું આ બસ ચાલુ એ ભાઈ રેવા દે મમ્મીને રેવા દે તો હે મમ્મીને હા બસ એમ પપ્પી કરી દે બસ ચાલો હવે આપણે જઈએ ને આપણે શું જમવું છે તમારે હવે મમ્મીને ને પાવભાજી ખાવી છે મમ્મીને ને તો જો આજે ફરાળ કરવાનું છે તો તું ચાલ મારી સાથે આપણે અમે કિટકેટ લઈને હવે અમે પેલા છે ને ભાઈ કંઈક થોડું ગાળા બે છોકરા માટે કંઈક લાવવું છે તો લઈ આવું હું જઈને અને વિહાન તો મારી સાથે આવશે મને ખબર જ છે જોજો હમણાં જોજો હાલો હું જાઉં છું ટાટા વિહાન ટાટા 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 ટાટા
જો દોડવા મીડા ને ખબર જ હતી એ દોડશે જ તે પાછળ. ચલો કાર્તિક હવે જો શિવમૂળા કરવા બેઠો છે અને અમે ને વિહાન બંને જઈએ છીએ અને કાલની છે ને પૂરી ભાઈ થોડીક વધી છે તો આ પૂરી રિટર્ન આપવાની છે એટલે પૂરી રિટર્ન આપી દઈએ અને એમને જે અત્યારે ખાવું છે ને એ લઈ આવીએ. કે આવું છે તારે? હા તો ચાલો તૈયાર થાવ ફટાફટ. ચલો જો અત્યારે અમે છે ને નાસ્તો લેવા આવ્યા હતા ને અત્યારે પહોંચી ગયા છે જોધપુર સ્વીટમાં, કેમ કે અહીંયા હું તપાસ કરવા આવ્યો છું મોદક માટે ખાસ કરીને. અને ભાઈએ જો અલગ અલગ ઘણી અલગ અલગ મીઠાઈ બનાવી છે. મોદક મળી જશે ને ભાઈ? ને બીજી પણ ઘણી મીઠાઈ બનાવી છે. હે ને? બાજુની બંગાળીની માવાની વસ્તુ બધી મળી. ખૂબ સરસ. અને આ શું બનાવ્યું છે? આ ઘેવર છે સ્પેશિયલ રાજસ્થાન. હા હા રાજસ્થાની ઘેવર. હા વાહ સરસ. આ ઇમરતી આ ઇમરતી અને આ આપણી જલેબી અને ફાફડા ફાફડા છે, કચોરી છે, સમોસા છે અને મોદકમાં અલગ અલગ વેરાયટી છે ને આ આખો બંગાળી ડિપાર્ટમેન્ટ છે ભાઈ મીઠાઈનો. ઓલરેડી આપણે અહીંનો છે ને એક બ્લોગમાં લીધેલું જ છે, પણ આજે અમે આવ્યા છીએ નાસ્તો લેવા માટે અને સ્પેશિયલી આ ભાઈની મુલાકાત માટે હું આવી ગયો છું. હવે કાલે છે ને અમે આવશું ભાઈ, બરાબર? બધી વસ્તુ છે જે જોવે ને એ રીતનું લઈ જશું. ચાલો મળીએ કાલે. વાહ દોસ્ત વાહ. હે તું તો ભાઈ જાગી ગયો ને? હે જો ભાઈ મેડમ તો જાગી ગયા છે, કેમ કે અમે ગયા હતા. હું જો આ કાર્તિક ને વિહાન માટે મેં કીધું કંઈક લઈ આવું, તો એક વડાપાઉં, પછી એક દાબેલી અને આમાં શું છે કાના પાઉં રગડો. હા એ 3 વસ્તુ લાવ્યો છું અત્યારે. અને તમારે અત્યારે જો આ ફરાળનું કામ એ શરૂ થઈ ગયું છે અને સાથે જો ફૂલ લઈ આવ્યો છું, કેમ કે કાલે આપણે ગણપતિ બાપ્પાને હાર ચડાવવાનો હોય. ફૂલ હાર જેને આપણે કહીએ. હા ફ્રીજમાં મૂકી દો ચલો. અને આ ભાઈ તે ચોકલેટ લઈ લીધી. વાહ સરસ. ચલો હવે બધા જમી લ્યો, આને ખોલ નાખો, મિક્સ કરી નાખો અને તારા તો બસ આવા ને આવા તોફાન ચાલુ જ રહેશે હો ભાઈ. અને હું છે ને અત્યારે ગયો તો જો ગામમાં ગયો તો ને ત્યાં આપણે છે ને પેલા મોદક બનાવે છે આપણે જોધપુર સ્વીટમાં. એટલે હા ખોલ દો બેટા. એટલે જોધપુર સ્વીટમાં અત્યારે મેં કીધું એમને અલગ અલગ મોદક બનાવે છે અને બીજી ઘણી મીઠાઈ છે. મેં ગમે સાથે જ આવશું ત્યાં. એટલે હવે ત્યાં અમે મોદક લાવો. ગણપતિ બાપ્પાને તો મોદક જ જોવે એટલે આપણે કાલે હા ના એ કાલે આપણે જશું. કાલે ફ્રેશ હજી સવારમાં પાછા બને ને એટલે કાલે આપણે જશું. એમને કીધું જ છે કાલે અમે આવશું ને મોદક થઈ જશું. હે મિક્સ ફ્લેવરમાં ને? હા તે એવું કરશું. ચાલો ભાઈ. અને હવે આજનો વ્લોગ એ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. હા અને આજે છે ને ભાઈ આમની તબિયત થોડીક વીક હતી એટલે વધારે બ્લોગમાં નથી આવી શક્યા, પણ મેં મારું કામ આશા રાખું છું વ્યવસ્થિત કર્યું હશે. બરાબર ને બા? હા એટલે હા એવું છે. આજે હું દવા પીવે ને પછી એને ખબર જ ન રહે ક્યાં પડ્યા છે. હા એટલે હવે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. આશા રાખીએ છીએ કે તમને અમારા વ્લોગ ગમતા હશે. અને ખાસ એક રિક્વેસ્ટ આપણા તમામ સબસ્ક્રાઈબરને અમે એ કરીએ છીએ કે જો તમને અમારા વ્લોગ ગમતા હોય ને તો તમારા બધા ગ્રુપમાં આપણા વિડીયોને શેર કરજો, જેથી નવા વ્યુઅર્સ પણ આપણે આ પરિવારમાં જોડાઈ શકે. અને વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ તો તમે કરો જ છો એવી રીતે કોમેન્ટ કરતા રહેજો. નવા વ્લોગમાં જલ્દી મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ, ગણપતિ બાપ્પા મોરિયા.